કેમ છો બાળકો બધા મજામાં? આમાંથી કેટલા લોકો સ્કૂલે જાય છે? કેટલા બાળકો સ્કૂલે જાય છે? હાથ ઊંચો કરો જોઈએ. ઓકે, તું કયા ધોરણમાં ભાઈ જા છો? કયા? 7મા ધોરણમાં. તું ભાઈ? બીજા ધોરણમાં. તું બેટા? પહેલા ધોરણમાં. તું? એકા ધોરણમાં. તમે બેટા? 8મામાં. 5મામાં. તું બેટા? જાતી નથી. કેમ બેટા નથી જાતી? અને બેટા તારા આમ જો તારે ભણવા જવાનું છે, બરાબર છે? ભણવા જવાનું છે અને હું 2 દિવસ પછી પૂછવા આવીશ કે તું ભણવા ગઈ કે નહીં. ભણવું જરૂરી છે બાળકના ભવિષ્ય માટે, કારણ કે બાળકો છે એ ભારતનું ભવિષ્ય છે અને સરકારે અત્યારે એવી પહેલ છે કે ભાઈ એક પણ બાળક છે એ ભણ્યા વિનાનું ન રહેવું જોઈએ, ડ્રોપ આઉટ ન હોવું જોઈએ. કોઈ પણ બાળક છે કે જે ભણવા લાયક એજનું છે એણે ઘરે રહેવાનું નથી, એને ભણવું પડશે. એના માટે તમારે વાલીઓએ પણ જાગૃત થવાની જરૂર છે અને તમે જો વાલીઓ તરીકે જાગૃત થશો તો બાળક ભણવા જઈ શકશે. એટલે મારી રિક્વેસ્ટ છે તમને કે તમે એને ભણવા મોકલજો. ઓકે? તું બેટા તારું નામ શું છે? ધર્મેશ છે. ક્યાં ભણે ભાઈ તું? બાબામાં. બેટા તારું નામ શું છે? પાયલ. તું પાયલ ક્યાં હજી નથી ભણતી ને? કેટલા વર્ષ થયા તારે? 7 વર્ષ થઈ ગયા ને? તો તારે ભણવું છે ને? ભણવા જાવું ને તારે? જઈશ કે નહીં? આ તારો ભાઈ છે ને, એની યાર ભણવા જઈશ કે નહીં? તો તમે એનું આધાર કાર્ડ તો કઢાવી લીધું છે એમ ને? બરાબર. જન્મના દાખલા પણ છે જ? બરાબર. હા, તો હવે તમે છે ને એનું આધાર કાર્ડ ને જન્મના દાખલા લઈને તમે એનું એડમિશન માટે જાજો. બરાબર? ક્યારે જશો? 1-2 દિવસમાં જેમ બને એમ જલ્દી જઈ આવો તો વધારે સારું, કારણ કે અત્યારે સરકારને બહુ ચિંતા છે કે ભાઈ બાળકો છે એ વધારે ને વધારે ભણવા જોઈએ ને કોઈ પણ ડ્રોપ આઉટ બાળક ન થવું જોઈએ. એટલે કે એમની જે એજ છે એ એજ ગ્રુપમાં એમને ભણવું જરૂરી છે, કારણ કે બાળકો છે એ ભારતનું ભવિષ્ય છે. એટલે તમને જો એના ભવિષ્યની ચિંતા હોય તો તમારે બાળકોને ભણાવવા જોઈએ. પાછી હું વિઝિટ લઈશ તમારી 2-3 દિવસ પછી, એટલે તમારે મને જાણ કરવાની છે કે તમે એનું એડમિશન લીધું કે નહીં. બરાબર છે? નજીકની જે સ્કૂલ તમને જે લાગુ પડે છે, હા, તો તમારે ત્યાં એનું એડમિશન લેવાનું થશે. બરાબર? હા, ઓકે, સારું. ચાલો બેટા, બાય.